નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો પ્રકરણ 10 પરાવર્તન અને વક્રીભવન, લાઇટ રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન. પ્રકાશના પરાવર્તન વિશેની સામાન્ય માહિતી તો આપણે બધાને ખબર છે. આ પ્રકરણની અંદર પ્રસ્તાવનામાં ઘણી બધી બાબતો આપવામાં આવેલી છે જે તમે પીડીએફમાં વાંચી શકશો. ખાસ બાબત જાણકારીની અહીંયા પણ આપવામાં આવેલી છે જે નવી છે તમારા માટે, એ પણ તમે વાંચી શકશો જે જાણકારી માટે છે. ખાસ આ પ્રકરણની અંદર સમજવા જેવી બાબતો છે એ છે પ્રકાશનું પરાવર્તન તેમજ વક્રીભવન અને પ્રકાશના પરાવર્તન તેમજ વક્રીભવન ઉપર આધારિત કેટલીક કુદરતી ઘટનાઓ. ચાલો સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રકાશનું પરાવર્તન, રિફ્લેક્શન ઓફ લાઇટ. સામાન્ય રીતે સંપૂર્ણ પરાવર્તન અરીસા દ્વારા આપણને જોવા મળે છે. ચાલો એમાં સૌપ્રથમ જે છે એ પણ 8મા ધોરણમાં આપણે જોઈ ગયા છીએ એ પ્રમાણે પ્રકાશના પરાવર્તનના નિયમો. આપણે મુખ્ય મુદ્દાઓ પર સીધા ફોકસ કરીશું. એમાં મુદ્દો પહેલો, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. તથા નંબર 2, આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે. આ નિયમો બધા જ અરીસા માટે લાગુ પડે છે, પછી એ ગોલીય અરીસા હોય કે પછી સમતલ અરીસા હોય, દરેક માટે લાગુ પડશે. અને ત્યારબાદ સમતલ અરીસા વડે બનતા પ્રતિબિંબ જે છે એમના વિશેની લાક્ષણિકતાઓ અથવા વિશેષતાઓ જે આ પેરેગ્રાફમાં તમને આપવામાં આવેલી છે, જે પણ તમે નોટ કરી શકશો. જેમ કે સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતું હોય છે. પ્રતિબિંબની સાઇઝ વસ્તુની સાઇઝ જેટલી જ હોય છે. પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે રચાય છે જેટલા અંતરે અરીસાની આગળ વસ્તુ રાખેલી હોય. આ ઉપરાંત પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. જો પરાવર્તક સપાટી ગોલીય હોય તો પ્રતિબિંબ કેવું રચાશે? ચાલો એ પ્રશ્ન છે. હવે એના વિશેની આપણે વાત કરવાની છે. અને આ પ્રવૃત્તિ તમે જાતે ઘરે અત્યારે બધા છો એટલે કરી શકશો. એક મોટી ચમચી લઈ અને તેમના ઉપર ચહેરો જે છે એ જોવાનો પ્રયત્ન કરવાનો, આગળ અને પાછળ બંનેના ભાગમાં. ત્યારબાદ હવે ગોલીય અરીસાઓ. આમ તો સામાન્ય રીતે આપણે 2 પ્રકારના ગોલીય અરીસાઓનો અભ્યાસ કરવાનો છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. હવે અંતર્ગોળ અરીસા કોને કહેવાય અને બહિર્ગોળ અરીસા કોને કહેવાય? સામાન્ય રીતે હવે અહીંયા આગળ બંને અરીસાઓની આકૃતિ આપવામાં આવેલી છે. એમાં પહેલો અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો આપવામાં આવેલો છે. આ બંને અરીસાઓ બને કેવી રીતે? ચાલો એના માટે જે છે આપણે અહીંયા આપણે જોવા મળે છે કે આ ગોલીય અરીસો બનાવવા માટે એક ગોળો, કાચનો એક ગોળો લેવામાં આવે, વર્તુળ નહીં, માત્ર ગોળો, જેનો કેટલોક ભાગ રકાબીના આકારમાં કાપવામાં આવે, ડીશ આકારે. જેના પરિણામ સ્વરૂપ આપણને જે અરીસો મળે તે અંતર્ગોળ અથવા બહિર્ગોળ એને બનાવી શકાય. જો અંદરના ભાગે એને પોલિશ કરવામાં આવે તો એ અંતર્ગોળ બનશે, અને જો એને બહારના ભાગે પોલિશ કરવામાં આવે તો એ બહિર્ગોળ બનશે. અહીંયા બહિર્ગોળ અરીસાની આકૃતિ છે, અહીંયા અંતર્ગોળ અરીસાની આકૃતિ છે. તેમાં તમે જોઈ શકશો બહારની બાજુએ જે લીટા કરેલા છે તે ભાગ અપારદર્શક છે, જ્યારે અંદરનો ભાગ પારદર્શક છે. આ આકૃતિને ખાસ સમજવા જેવી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને આકૃતિ દ્વારા જે સમજ પડે છે તે માત્ર ને માત્ર હાથથી દોરેલી આકૃતિ દ્વારા સમજ પડતી નથી. બાકીની જે ડોટ ડોટ લાઈન બતાવેલી છે એ ખૂબ જ અગત્યની છે. ભલે આપણે એને કાયમી દોરવાના નથી હોતા, પરંતુ એ બતાવે છે કે આ અરીસો આ જ પ્રકારના ગોળામાંથી બનાવેલો છે. અને કેટલાક MCQ પ્રશ્ન જે આવશે એ આ ગોળાને આધારે જ તમે એનો જવાબ આપી શકશો. માટે આ આકૃતિને બરાબર કમ્પલસરી, ફરજિયાત, વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે કે અંતર્ગોળ અરીસા માટે ગોળો કઈ બાજુ બને છે, બહિર્ગોળ અરીસા માટે ગોળો કઈ બાજુ બને છે. બરાબર? તો એ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે. ચાલો ત્યારબાદ પાછા આપણે PDF પર આવી જઈએ.
હવે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની વાત થઈ, ત્યારબાદ એના કેટલાક પારિભાષિક શબ્દોની વાત, એટલે કે એના કેટલાક પારિભાષિક પદ છે એની વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે અહીંયા આગળ. જેમ કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી એક ગોળાનો ભાગ છે, વર્તુળનો નહીં. ફરીથી યાદ અપાવું વિદ્યાર્થી મિત્રો, ગોળાનો ભાગ છે, વર્તુળનો નહીં. એટલે બરાબર વ્યવસ્થિત યાદ રાખજો કે ગોલીય અરીસા એટલે કે વક્ર અરીસા, અંતર્ગોળ કે બહિર્ગોળ, એ ગોલીય અરીસા એ ગોળાનો ભાગ છે, વર્તુળનો ભાગ નથી. ચાલો, આ ગોળાનું જે કેન્દ્ર બને છે એ કાલ્પનિક હોય છે, આપણે ખબર છે, જેને આ અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. તમારે બધાએ આ વ્યાખ્યાઓ અલગથી નોટની અંદર લખવાની છે. ચાલો, ત્યારબાદ એની સંજ્ઞા સી, અને ત્યારબાદ આગળનો વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. આમાં એમસીક્યુ પ્રશ્ન આપણને પૂછાઈ શકે કે નીચેનામાંથી કયો ભાગ એ અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસાનો નથી? તો વક્રતા કેન્દ્ર, કારણ કે એ વચ્ચે હોય, કેન્દ્રમાં હોય, એ અરીસા સાથે એ કનેક્ટેડ હોતો નથી, જોડાયેલો હોતો નથી. ચાલો, ત્યારબાદ આગળ તે પરાવર્તક સપાટીની બહારની બાજુએ આવેલું છે. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની આગળ તરફ આવેલું હોય છે. જો કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તે આગળની પાછળ, અરીસાની પાછળ આવેલું હોય છે. આ બંને બાબતો યાદ રાખવાની છે. જો આકૃતિ તમે બરાબર આગળ મેં તમને બતાવી એ પ્રમાણે જો યાદ હશે તો તમે આને બરાબર વ્યવસ્થિત રીતે સમજી શકશો. ત્યારબાદ ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યા એટલે એ અરીસાની વક્રતા ત્રિજ્યા. આ બીજી વ્યાખ્યા. ત્યારબાદ એની સંજ્ઞા વક્રતા ત્રિજ્યા, જેને ઇંગ્લિશમાં રેડિયસ કહેવાય, રેડિયસ એટલે કે ત્રિજ્યા, અને એની સંજ્ઞા છે આર. માટે એ આપણે આર વડે દર્શાવીશું, જેનું અંતર આપણે આકૃતિની અંદર હમણાં જોયું પી થી સી જેટલું હોય છે, જેને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. ચાલો, ત્યારબાદ ગોલીય અરીસાના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, જે અહીંયા આગળ પણ આકૃતિમાં હમણાં તમને મેં બતાવી એ પ્રમાણે એની અંદર જોવા મળે છે. એ કાલ્પનિક રેખા એને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. આ ત્રીજી વ્યાખ્યા. અને મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે. આ ખાસ યાદ રાખજો, કારણ કે લંબ ઉપર આપાત થતા પ્રકાશનું પરાવર્તન તેની તે જ દિશામાં થાય છે, જે ધોરણ 8માં આપણે શીખી ગયા છીએ. જો આ નિયમો અથવા કંઈ પણ પરાવર્તન બાબતનું સમજાતું ન હોય તો ધોરણ 8ની અંદર પ્રકાશના પરાવર્તનનો એક પાઠ આપવામાં આવેલો છે નવા અભ્યાસક્રમ પ્રમાણે, એનસીઈઆરટી. એનો અભ્યાસ કરવો. ન સમજાય ત્યાં ફરીથી ફોન કરીને પૂછવું. ચાલો, ત્યારબાદ હવે થોડીક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે જે તમે લોકો ઘરે પણ જાતે કરી શકશો. ન સમજ પડે તો પૂછજો. જો તમારી પાસે અંતર્ગોળ અરીસા કે લેન્સ હોય તો આ પ્રક્રિયા કરી શકાશે. ચાલો, હવે અહીંયા આગળ જે છે એ કેટલાક પારિભાષિક શબ્દો કયા છે એ ખાસ વિદ્યાર્થીઓએ બધાએ આ વિડીયોને સ્ટોપ કરીને તમારે જોવાના છે. હું તમને એની આકૃતિ જે છે એ બતાવું છું, અથવા નવનીતમાં પણ એ આકૃતિ બહુ સરસ મજાની આપવામાં આવેલી છે. તમે બધાએ આ સારી રીતે આકૃતિને દોરી શકશો. જો અહીંયા આગળ આકૃતિ આપવામાં આવેલી છે એ બંને આકૃતિની અંદર અરીસો આપવામાં આવેલો છે. અરીસો કઈ રીતે દોરવો એ તમને ખ્યાલ છે જ. પરિકર લઈ પરિકરનો પોઈન્ટ જે છે સી ઉપર મૂકવાનો છે, અને ત્યારબાદ 3 સેન્ટીમીટર અંતરે એફ અને બીજા 3 સેન્ટીમીટર અંતરે પી બિંદુ દર્શાવી પી બિંદુએ પેન્સિલ રહે એ રીતે અરીસો દોરવાનો છે. તમે આખું સર્કલ પણ દોરી શકો અને માત્ર અરીસો પણ દોરી શકો, પણ એ યાદ એ રાખવાનું છે કે અંતર્ગોળ અરીસો હંમેશા આ રીતે દોરવો, જ્યારે બહિર્ગોળ અરીસો હંમેશા આ રીતે દોરવો, જેમાં તમારે પરિકરને અંદરની બાજુએ રાખવાનું છે, અને ત્યારબાદ 3 સેન્ટીમીટર એફ અને બીજા 3 સેન્ટીમીટર એ પી, મતલબ પીથી સીનું 6 સેન્ટીમીટર અંતર રાખી અને પછી અરીસો દોરવો. સૌ પ્રથમ મુખ્ય અક્ષ દોરવી, એ ભૂલાય નહીં. ત્યારબાદ તમે આ આકૃતિ દોરી શકશો. ખાસ આ આકૃતિ મુખ્ય કેન્દ્રને સમજાવવા માટે છે. મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે મુખ્ય અક્ષ ઉપર આપાત થતા કિરણો તમને દેખાય છે. જુઓ, બધા સમાંતર છે. જ્યારે અરીસા ઉપરથી પરાવર્તન પામે છે ત્યારે બધા કિરણો એફ બિંદુએ ભેગા થાય છે, કેન્દ્રિત થાય છે. આ એફ બિંદુ
એટલે જે તે અરીસાનું મુખ્ય કેન્દ્ર અને પી થી એફ સુધીનું અંતર એને કહેવામાં આવે કેન્દ્ર લંબાઈ, જે અહીંયા તમને આકૃતિમાં દર્શાવવામાં આવી છે. આ જ રીતે બહિર્ગોળની અંદર પણ દર્શાવવામાં આવી છે. એફ, સ્મોલ એફ એટલે કે કેન્દ્ર લંબાઈ અને કેપિટલ એફ એટલે મુખ્ય કેન્દ્ર. બરાબર, એને અલગ પાડજો વિદ્યાર્થી મિત્રો, નહીંતર ગોટાળો થઈ જશે. ફરીથી કેપિટલ એફ એટલે મુખ્ય કેન્દ્ર અને સ્મોલ એફ એટલે કે કેન્દ્ર લંબાઈ. અને ખાસ અગત્યની બાબત કે કેન્દ્ર લંબાઈ કરતાં વક્રતા ત્રિજ્યા હંમેશા બમણી હોય છે. આ બાબત ભૂલાવવું ના જોઈએ. વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે. એટલે કે આર બરાબર 2f. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો નોટ પણ કરતા રહેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે. શક્ય હોય તો વારંવાર વિડીયોને રિપીટ કરીને પણ જોઈ શકાય. ચાલો, ત્યારબાદ આગળ વધીએ. હવે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ શું છે તેમની વચ્ચેની પણ આપણે સમજ કેળવી લીધી, અને એનો સંબંધ શું છે તે પણ મેં તમને કહી દીધો. આર બરાબર 2f એટલે કે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતાં હંમેશા બમણી હોય છે. ચાલો, એ પણ સૂત્ર અહીંયા આપી દેવામાં આવે છે, જે તમે જોઈ શકશો, છેલ્લા પેરેગ્રાફમાં આપેલું છે. બરાબર. હવે ખાસ અગત્યની બાબત, ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ. હવે ગોલીય અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે, તો એ પ્રતિબિંબ કેવી રીતે રચાય છે? ચાલો, એના માટેની કેટલીક બાબતો અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે, જે તમે ધોરણ 8ની અંદર એનસીઈઆરટી 8મા ધોરણની અંદર તમે શીખી ગયા છો. ફરીથી એને અહીંયા આગળ પુનરાવર્તન કરવાની છે, કારણ કે તમે જે 8માં શીખી ગયા છો મોટાભાગના વિદ્યાર્થીઓ એ ભૂલી ગયા હશે. પણ આ બધી બાબતો ત્યારે જ સમજાશે જ્યારે તમે એને આકૃતિ દ્વારા બરાબર વ્યવસ્થિત રીતે સમજી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, યાદ કરો તો 8મા ધોરણમાં તમે આ આકૃતિઓને જોયેલી છે, અથવા તમે જાતે પણ દોરેલી છે ક્લાસમાં, અથવા તમને દોરવામાં આવેલી છે. આ આકૃતિઓ સમજતા પહેલાં ફરીથી એ આકૃતિ માટે પરાવર્તનના નિયમો એ ફરીથી જોવા પડશે. કે જો પ્રકાશનું કિરણ સમાંતર હોય તો ભાઈ પરાવર્તન પામતું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અથવા તેવો ભાસ થાય. અંતર્ગોળ અરીસામાં તમે જોશો પહેલી આકૃતિમાં, તો એમાં પરાવર્તન એ આપાત કિરણની દિશામાં જ થાય છે. બીજી આકૃતિમાં તમે જોશો તો પરાવર્તન એની તે જ દિશામાં છે, પરંતુ પાછળની બાજુએ તેને લંબાવતા તે એફમાંથી પસાર થાય છે, એવો ભાસ થાય છે. એટલે આ બાબત ખાસ અગત્યની છે. ચાલો, એ આકૃતિના વિડીયોઝ એક પછી એક હું તમને એક આકૃતિના વિડીયો, જે આકૃતિ કઈ રીતે દોરવી એ બાબત સમજાવીશ. પણ એ પહેલાં આ 4 નિયમો ખાસ તમારે તૈયાર કરીને રાખવાના છે, તો જ એ વિડીયોની આકૃતિ સમજાશે, નહીંતર નહીં. ફરીથી યાદ અપાવું છું, 4 આકૃતિ 4 નિયમો. આકૃતિની બાજુમાં નિયમ આપવામાં આવેલો છે કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, અથવા બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થશે. મતલબ એવો થયો કે તેનાથી દૂર જતું હોય. વિકેન્દ્રિત થતું હોય મતલબ કેન્દ્રથી છૂટું પડતું હોય, એને વિકેન્દ્રિત કહેવાય. તો એવો ભાસ થાય છે. એ બીજી આકૃતિમાં તમને જોવા મળે છે, બી આકૃતિમાં. ત્યારબાદ નંબર 2, અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું હોય તેવું કિરણ પહેલાંથી બિલકુલ વ્યસ્ત. પહેલી આકૃતિ તમે જોશો તો એનેથી વિપરીત આકૃતિ બીજી છે, એટલે કે જ્યાંથી પરાવર્તન પામતું હતું અહીંયા પ્રકાશનું કિરણ, ત્યાંથી આપાત થાય છે, અને જ્યાંથી આપાત થતું હતું ત્યાં પરાવર્તન પામે છે. બીજું કશું જ નવીન નથી. એટલે એ પણ નિયમ યાદ રહી જાય તેવો છે. નંબર 3, જો વક્રતા કેન્દ્ર સીમાંથી પ્રકાશનું કિરણ પસાર થતું હોય તેવો અથવા તેવો ભાસ થતો હોય, તો પ્રકાશનું કિરણ તેની તે જ દિશામાં પાછું ફરે છે. માટે આવું કિરણ અરીસા પર લંબ ઉપર આપાત થાય છે તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ MCQ પ્રશ્ન છે, માટે તૈયાર રહેજો, કારણ કે પ્રશ્ન પૂછાઈ શકે કે અંતર્ગોળ અથવા બહિર્ગોળ અરીસા ઉપર આપાત થતું પ્રકાશનું કિરણ તેની તે જ દિશામાં પાછું ફરે છે,
તો તેનો આપાત કોણ અથવા પરાવર્તન કોણ કેટલો? તો કેટલો થશે? બરાબર છે, 0 થશે. ત્યારબાદ નંબર 4, અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં, જો તમે જોઈ શકશો કે આપાત થતું કિરણ એનો ખૂણો છે I, થીટા I, અથવા તો I ઇન્સિડેન્સ કોણ એને કહી શકાય, અને બીજો છે R રિફ્લેક્શન અથવા રિફ્લેક્ટિવ. ચાલો, બંને બાજુ બતાવેલા છે કે ભાઈ આપાત થતું કિરણ જે છે જેટલા અંશના ખૂણે આપાત થાય એટલા જ અંશના ખૂણે એ પરાવર્તન પામે, જે પરાવર્તનનો નિયમ નંબર 1 છે. આપણે બધા જાણીએ છીએ કે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ હંમેશા સમાન હોય છે. ચાલો, ત્યારબાદ જ બધી જ આકૃતિઓ સમજી શકાશે, એ વગર આકૃતિઓ સમજાશે નહીં. જો તમે આ નિયમો સમજી લીધા હશે તો આકૃતિઓને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. આ બધી જ આકૃતિઓ એક પછી એક હું વિડીયો બનાવી કઈ રીતે દોરવી એ હું તમને મોકલીશ, પરંતુ એ પહેલાં આગળના 4 નિયમો સમજવા બહુ જરૂરી છે. જો એ નહીં સમજાય તો તમે આગળ શીખી શકશો નહીં. આ ઉપરાંત અંતર્ગોળ અરીસામાં તો આકૃતિ જોઈશું આપણે, ત્યારબાદ બહિર્ગોળ અરીસો, એમાં પણ ઉપરના જ નિયમોનું પાલન થશે. એટલા માટે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના નિયમો, જે 4 નિયમો મેં તમને કીધા, તે તમારી નોટની અંદર નોટ ડાઉન કરીને રાખવા અને સમજી લેવા, જેથી કરીને તમને આ બધી જ આકૃતિઓ દોરવામાં ખૂબ જ સરળતા રહેશે. નહીંતર સમજવા ખૂબ જ મુશ્કેલ પડશે. ઓકે, ચાલો, ત્યારબાદ આગળ એક હોમવર્ક આપવામાં આવશે તમને અત્યારે. અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો, જે તમારે જાતે જે આવડે તે અથવા જેવા આવડે તેવા 1, 2, 3, 4 કે તેનાથી વધુ જેટલા આવડે તેટલા તમારી જાતે એના ઉપયોગો બનાવવાના છે. જો તમને નવનીતના જવાબ મળી જાય તો વાત જુદી છે, ન મળે તો જાતે જેટલા નિયમ આવડે તેટલા મોઢે લખવાના છે. બાકીના નિયમો બાકીના ઉપયોગોની ચર્ચા ફરી પાછા આપણે ક્લાસરૂમમાં કરીશું. ત્યારબાદ ખાસ અગત્યની બાબત, આ 4 પ્રશ્નો પણ તમારી જાતે પ્રશ્નો જે આપવામાં આવેલા છે એ 4 પ્રશ્નો પણ તમારે નોટની અંદર લખવાના છે. જ્યાં ન સમજાય ત્યાં ફરી પાછો ફોન કરીને પૂછી લેવા. હવે ખાસ અગત્યની બાબત એ છે ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની બાબત, જો તમે ધોરણ 12, 11, 12 સાયન્સમાં જવાના છો તો આ પાઠ તમારા માટે ખૂબ જ અગત્યનો છે. એટલા માટે આ સંજ્ઞા પદ્ધતિઓ તમારે ખાસ તૈયાર કરવી પડશે. ચાલો, સંજ્ઞા પદ્ધતિની આકૃતિ અહીંયા આગળ તમને નીચે આપવામાં આવેલી છે, પણ એના નિયમો ઉપર આપવામાં આવેલા છે. એટલે પહેલાં આકૃતિ બરાબર જોઈ લો, જેથી કરીને નિયમો તમે સમજી શકશો. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો સૌથી બેટર છે કે એની બાજુમાં તમે ખુલ્લું રાખીને પણ જોઈ શકશો. ચાલો, હવે આકૃતિમાં તમને દેખાય છે M અને N જે અરીસો છે. AB એ વસ્તુ છે જે અરીસાની ડાબી બાજુએ રાખવામાં આવેલી છે. જો નિયમની શરૂઆત થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો, અરીસાની ડાબી બાજુએ વસ્તુને રાખવામાં આવેલી છે. તમને યામ ભૂમિતિ બરાબર યાદ છે, X અક્ષ અને Y અક્ષ યાદ છે ને મિત્રો? તો આ X અક્ષ અને Y અક્ષ એમ જ સમજો કે X ડેશ એ X અક્ષ છે અને MN જે દર્શાવેલું છે એ P બિંદુ એ Y અક્ષ છે. જેની ડાબી બાજુએ X અક્ષ ઉપર એ બધા ઋણ સંખ્યાઓ અને X અક્ષ ઉપર જમણી બાજુએ એ ધન સંખ્યાઓ. P થી ઉપરની બાજુએ એ બધા ધન સંખ્યાઓ હશે ઉપરની તરફ, અને નીચેની તરફ એ બધી સંખ્યાઓ ઋણ સંખ્યાઓ હશે N તરફ. તમે એ આકૃતિ પણ બાજુમાં દોરશો તો પણ તમને ખ્યાલ આવશે, અને દોરવાની પણ છે બધાએ ફરજિયાત. હવે આ આકૃતિના આધારે નિયમોની ચર્ચા કરીએ. ચાલો, તો સૌ પ્રથમ પહેલી બાબત, હંમેશા વસ્તુ અરીસાની ડાબી બાજુએ રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્ર, આનો અર્થ શું થયો? કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી આપાત થાય છે. એટલે તમે જ્યારે પણ અરીસો દોરો ત્યારે હંમેશા અરીસાનું દર્પણ મુખ, એટલે જેમાં તમારું પ્રતિબિંબ દેખાશે એ દર્પણ મુખ તમારે હંમેશા ડાબી બાજુએ રહે તે રીતે જ રાખવાનું છે. ચાલો, ત્યારબાદ નંબર 2, બધા જ અંતરો અરીસાના ધ્રુવથી
મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. ચાલો, એટલે શું કહેવા માગે છે? ફરીથી જુઓ આકૃતિ. કોઈ પણ અંતર, હવે આ અંતર આપણે હંમેશા માપવાનું થશે પીથી એક્સ ડેશ તરફ અથવા પીથી એક્સ તરફ. જોઈ શકો તમે વિદ્યાર્થી મિત્રો, જમણી તરફનું અંતર અને ડાબી તરફનું અંતર એમ આપેલું છે, જુઓ. બરાબર. તો હંમેશા આ રીતે જ એ નિયમનું પાલન કરવાનું રહેશે. બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષની સમાંતર માપવામાં આવે છે. જે તમે આગળના આકૃતિઓ દોરશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવશે કે વસ્તુ ક્યાં મૂકવામાં આવેલી છે, એના આધારે એ અંતર કેટલું છે પીથી. એ આપણે એની સંખ્યા આધારે અંતર પણ માપીશું અને એના દાખલાઓ પણ ગણીશું. નંબર 3, ઉગમ બિંદુ યાની કે ધ્રુવથી જમણી બાજુ. જમણી બાજુ આપણે જાણીએ છીએ કે પીથી જમણી બાજુનું અંતર હોય એ હંમેશા ધન થશે. શા માટે? કારણ કે એક્સ અક્ષ અને જમણી બાજુનું અંતર ગણાશે. એ બધા જ અંતરો ધન અને ઉગમ બિંદુ યાની પી બિંદુથી ડાબી બાજુ માપવામાં આવેલા બધા જ અંતરો ઋણ લેવામાં આવશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલા ગણીશું ત્યારે આ નિયમો ખૂબ જ અગત્યના છે. કારણ કે દાખલા ગણતી વખતે આપણે જે બાબતોને ધ્યાનમાં લીધેલી હશે એ બધી જ બાબતો એ આ છે. એટલે કે રકમ આમાં આપવામાં આવેલી હશે કે દાખલા તરીકે વસ્તુ અરીસાથી 5 સેન્ટીમીટર દૂર પડેલી છે, તો તમને ત્યાં એવું કહેવામાં નહીં આવે કે એ ઋણ લેવી કે ધન, એ તમારે નક્કી કરવાનું થશે. ડાબી બાજુએ વસ્તુ પડેલી છે એ હંમેશા ઋણ જ હોય, માટે 5 સેન્ટીમીટર એ હંમેશા -5માં દર્શાવવામાં આવશે. ચાલો, ત્યારબાદ નંબર 4, મુખ્ય અક્ષને લંબરૂપે ઉપરની તરફ યાની કે વાય દિશામાં માપેલ અંતરો ધન લેવામાં આવે છે. ચાલો, એ પણ જરા જોઈ લઈએ. નંબર 5, મુખ્ય અક્ષને લંબરૂપે નીચેની તરફ માપેલ ઊંચાઈ એ ઋણ લેવામાં આવશે. હવે તમે આની અંદર જોઈ શકશો કે વસ્તુ એ બી છે એ ઉપર તરફ છે, તો ઉપર તરફ વાય અક્ષ ઉપર અંતરો કેવા હોય અથવા માપ કેવા હોય, સંખ્યા કેવી હોય? ધન હોય કે ઋણ હોય? બરાબર છે, ધન હોય. અને નીચેની તરફ, પીથી નીચેની તરફ કેવી સંખ્યાઓ હોય? રાઈટ, ઋણ સંખ્યાઓ હોય છે. ચાલો, તો સંજ્ઞા પદ્ધતિઓ તમને આ બાબત કમ્પ્લીટ ક્લિયર થઈ ગઈ છે, જેથી કરીને તમે સંજ્ઞા પદ્ધતિઓને સારી રીતે સમજી શક્યા છો. ચાલો, તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અરીસાનું સૂત્ર અને મોટવણી. જૂના અભ્યાસક્રમમાં અરીસાનું સૂત્ર તારવવાનું હતું, પરંતુ અહીંયા તમારે વધુ સરળ છે. માત્ર અરીસાનું સૂત્ર યાદ રાખવાનું છે, તારવણી કરવાની નથી, પણ એની સંજ્ઞાઓ તમારે યાદ રાખવાની છે. ચાલો, એમાં કીધું છે ગોલીય અરીસામાં તેના ધ્રુવથી વસ્તુ અંતર યાની કે યુ, સંજ્ઞા યુ કહેવાય. ચાલો, હવે વસ્તુ ક્યાં પડી હશે? તમે બધા જાણો છો કે હંમેશા અરીસાની ડાબી બાજુએ. અરીસો અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, વસ્તુ તો હંમેશા ડાબી બાજુએ જ રહેશે. એટલે હંમેશા યુ તમને અહીંયા દેખાય છે વસ્તુ એ બી, એ ક્યાં છે? અરીસાની ડાબી બાજુએ. ચાલો, તો એની સંજ્ઞા યુ થશે. ત્યારબાદ છે અરીસાના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર. વિદ્યાર્થી મિત્રો, પ્રતિબિંબ બંને બાજુએ મળી શકશે. આકૃતિ આગળ આપણે જોઈ લીધી છે, હજી એના વિડીયો મોકલીશ, તમને વધારે આઈડિયા આવશે. ફરીથી એક આકૃતિઓના વિડીયો હું બતાવી દઉં છું, ભાઈ ફોટોગ્રાફ્સ જોયો. અહીંયા આગળ આપણને પ્રતિબિંબ જે છે એ બંને જમણી બાજુએ જ મળેલા છે. આગળ અંતર્ગોળમાં જોઈ લઈએ. ચાલો, અહીંયા જુઓ તો પહેલી આકૃતિમાં ડાબી બાજુએ પ્રતિબિંબ મળ્યું છે, બીજી આકૃતિમાં પણ ડાબી બાજુએ છે, ત્રીજી, ચોથી અને પાંચમી આકૃતિ. પાંચમી આકૃતિમાં આપણને પ્રતિબિંબ મળતું નથી, પરંતુ છઠ્ઠી આકૃતિમાં આપણે જમણી બાજુએ પ્રતિબિંબ મળે છે, જે આભાસી છે. ચાલો, એનો મતલબ એવો થયો કે ભાઈ આપણને પ્રતિબિંબ અંતર એ ડાબી બાજુએ અથવા જમણી બાજુએ હોઈ શકે છે, એટલે ધન અથવા ઋણ મળી શકે, પણ વસ્તુ તો હંમેશા ડાબી બાજુએ જ હોય છે. આકૃતિ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી દરેકમાં જુઓ તો એ બી ક્યાં આપેલું છે? અરીસાની ડાબી બાજુએ. ચાલો, નીચેની આકૃતિમાં જોઈ લો, એ બી ક્યાં આપેલું છે? ડાબી બાજુએ છે. પરંતુ પ્રતિબિંબ એ ડેશ બી ડેશ એ હંમેશા ડાબી બાજુએ કે હંમેશા જમણી બાજુએ એવું મળે તેવું જરૂરી નથી.
એ ડાબી બાજુએ અથવા જમણી બાજુએ પણ મળી શકે છે. ચાલો આગળ. એટલે કે પ્રતિબિંબ અંતર એ ધન અથવા ઋણ હોઈ શકે, પરંતુ વસ્તુ અંતર તો હંમેશા ઋણ જ મળશે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હમણાં મોટવણીના સૂત્રમાં પણ આનો આપણે ઉપયોગમાં લેવાનું થશે. ચાલો, તમને પહેલાંથી જ ખ્યાલ છે કે આપણે ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એટલે કે કેન્દ્ર લંબાઈ, જે હમણાં મેં તમને આકૃતિ ફોટોગ્રાફ્સ બતાવેલો હતો, કેન્દ્ર લંબાઈ છે. પીથી કેપિટલ એફ સુધીનું અંતર. આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે અરીસાનું સૂત્ર, જેને નીચેની મુજબ દર્શાવવામાં આવે: 1/v પ્લસ 1/u બરાબર 1/f. તમે 1/f બરાબર પણ લખી શકો છો, એટલે કે સૂત્ર ડાબી બાજુ જમણી બાજુ તમે ઉલટાવી શકો છો. ઓકે. બીજું, ત્યારબાદ છે મોટવણી. હવે મોટવણી કોને કહેવાશે? સામાન્ય રીતે મોટવણીનું સૂત્ર તો એવું છે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ એના માપનો ગુણોત્તર, એને મોટવણી કહેવાય. સામાન્ય રીતે પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં કેટલા ગણું મોટું છે અથવા કેટલા ગણું નાનું છે તે દર્શાવતું જે મૂલ્ય હોય એને વસ્તુની મોટવણી કહેવાય. આમ તો આપણે કહીએ ને સાપેક્ષ, આના સાપેક્ષે આ વસ્તુ આટલી મોટી છે તો એ સાપેક્ષ માપ દર્શાવવાનું છે. એ તમને બતાવ્યું છે કે ગોલીય અરીસા દ્વારા મળતી મોટવણી એવું સાપેક્ષ અંતર છે કે જેના વડે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુની સાઇઝની સાપેક્ષે કેટલા ગણું વિવર્ધિત છે એટલે કે મોટું છે તે જાણી શકાય છે. ચાલો, તો એની વ્યાખ્યા આપેલી છે. જો વસ્તુની ઊંચાઈ h હોય તથા પ્રતિબિંબની ઊંચાઈ h' હોય તો ગોલીય અરીસા દ્વારા મળતી મોટવણી એમ નીચે મુજબ દર્શાવી શકાય. એટલે સૂત્ર પણ મળી ગયું આપને, m બરાબર h'/h. ચાલો, હવે મોટવણીને આપણે વસ્તુ અંતર u તથા પ્રતિબિંબ અંતર v સાથે પણ સરખાવી શકાય. તો તેના આધારે સૂત્ર જે છે એ નીચે પ્રમાણે બનશે: મોટવણી m બરાબર h'/h બરાબર -v/u. હવે પ્રશ્ન થશે વિદ્યાર્થી મિત્રો કે માઇનસ શા માટે છે? ચાલો, એના માટે આપણે ખબર છે આપણને બધાને કે પ્રતિબિંબ જે છે એ જમણી બાજુએ અથવા ડાબી બાજુએ આપણને મળી શકે છે, પરંતુ વસ્તુ તો હંમેશા ડાબી બાજુએ જ હોય છે. ચાલો, નીચેની નોંધ વાંચીએ આપણે. અહીં નોંધો કે વસ્તુની ઊંચાઈ ધન લેવામાં આવે છે, કારણ કે મોટે ભાગે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવે છે. આભાસી પ્રતિબિંબો માટે પ્રતિબિંબની ઊંચાઈ ધન લેવી પડે છે, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ માટે તે ઋણ હોવામાં આવે છે. મોટવણીના મૂલ્યમાં રહેલા ચિહ્ન ઋણ ચિહ્નથી પ્રતિબિંબ વાસ્તવિક છે તે જાણી શકાય છે. મોટવણીના મૂલ્યમાં ધન ચિહ્ન દર્શાવે છે કે પ્રતિબિંબ આભાસી હોય છે. આ બાબત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. મોટવણીના વધારે એનું વ્યાખ્યાયિત સ્વરૂપ હું તમને વિડીયો દ્વારા સમજાવીશ, અથવા તો દાખલાઓ સ્વરૂપે આપણે એને પણ જોઈ શકશું. ચાલો, તો અત્યાર સુધી આપણે ઘણી બધી માહિતી મેળવી. ફરીથી એને એક વખત પાછી બાજુ નજર આપણે મેળવી લઈશું. ચાલો, સૌપ્રથમ આપણે જોયું હતું પ્રકાશનું સ્વરૂપ, ત્યારબાદની વાત કરી હતી પ્રકાશનું પરાવર્તન, એના નિયમો ખાસ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ પાકા કરી લેવાના છે. ત્યારબાદ આગળ ગોલીય અરીસા એટલે કે એના પ્રકાર, ત્યારબાદ ગોલીય અરીસાની અંદર જોવા મળતી બાબતો જે છે એની વ્યાખ્યાઓ, ત્યારબાદ આકૃતિ જે છે એ આકૃતિ આગળ પણ મેં તમને બતાવી છે, એ આકૃતિ દોરવાની છે. આ આકૃતિમાં તમારે વધારે ખ્યાલ ન આવે, કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યાનો ખબર ન પડતી હોય તો આગળ મેં તમને આકૃતિ બતાવી છે એ પ્રમાણે જ આકૃતિ દોરજો. જો તમારી પાસે નવનીત ન હોય તો હું પહેલા પાઠનો PDF તમને બધાને મોકલી દઈશ, તો એ પ્રમાણે પણ તમે આકૃતિ દોરી શકશો. ત્યારબાદ આપણે સંબંધ દર્શાવેલો છે R બરાબર 2F, એ પણ બધા જાણો છો. અને ત્યારબાદ ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ, મેં તમને કીધું એ પ્રમાણે શરતો તમે ખાસ તૈયારી કરશો તો આ કોષ્ટક જે છે તમને તૈયાર કરવામાં કોઈ જ તકલીફ પડશે નહીં. પણ જો તમે આ કિરણ આકૃતિઓ માટેના જે નિયમો છે, 4 નિયમો, એ 4 નિયમો પાકા કરેલા નહીં હશે તો આકૃતિઓ આવડશે નહીં. ઓકે, ચાલો, ભારત માતા કી જય.